આપણે પહેલા તમારું નામ શું છે, તમે ક્યાંના છો, ક્યાં જન્મ તમારો, કયા વર્ષમાં, થોડુંક એનાથી સ્ટાર્ટ કરીએ. અશોક કુમાર ચુનીલાલ ઠક્કર. મારું વતન દાહોલ તાલુકો બોરસદ ચરોતરમાં આવ્યો. અને કયા વર્ષમાં તમારો જન્મ થયો હતો? 1948. 23/9/1948 એ મારી જન્મ તારીખ છે. મારો જન્મ કઠાણા એટલે કે બોરસદ તાલુકામાં, મારું મોસાળ કઠાણામાં થયેલો. અને મારા પિતાશ્રીની દુકાન દાહોલમાં સૌથી મોટી ગણાતી હતી. અને ત્યાંથી અમે અહીંયા વડોદરામાં 1966માં ટ્રાન્સફર થયા. 1966માં વડોદરામાં આવ્યા પછી અમે ફાઇનાન્સિંગનો ધંધો ચાલુ કર્યો. તમે કેટલા વર્ષના હતા જ્યારે બરોડામાં આવ્યા તમે? હું વડોદરામાં આવેલો ત્યારે લગભગ 25 વર્ષની મારી ઉંમર કરી. 25 વર્ષ. બધું ભણવાનું ને બધું પૂરું થઈ ગયેલું. હું બીએસસી વિથ કેમેસ્ટ્રી વિથ ફિઝિક્સ થયેલો. MS યુનિવર્સિટીમાં ફેકલ્ટી ઓફ સાયન્સમાં. અને ત્યાંથી અમે વડોદરામાં રહેવા આવ્યા. ત્યારબાદ ફાઇનાન્સિંગનો ધંધો ચાલુ કર્યો મદન ઝાપા રોડ પર. મદન ઝાપા રોડ પર અમે અમારા જે ભાગીદાર હતા તેમના એક સંબંધીના મકાનમાં સેકન્ડ ફ્લોર પર અમે ધંધો ચાલુ કર્યો. ત્યાં આગળ એ કાચિયાપોળ ગણાતી હતી. કાચિયાપોળ કેમ ગણાતી હતી? કારણ કે કાચિયાઓની વસ્તી વધારે હતી ત્યાં. અને અમારા ઓફિસની નીચે જ એક મેડિકલ સ્ટોર હતો. પહેલાં એ શેરડીના રસની દુકાન હતી. ત્યાર પછી એમણે એ રસની દુકાન બંધ કરી અને ત્યાં આગળ મેડિકલ સ્ટોર કર્યો. એની સામે રામજી મંદિર નામનું એક રામજીનું મંદિર હતું. ત્યાં આગળ લગભગ અમે 25 વર્ષ અમારી ઓફિસ રહી. ત્યારબાદ શું નામ હતું ઓફિસનું? અશોક કુમાર ચુનીલાલ શ્રોફ એ નામને અમારા ફાઇનાન્સિંગનો ધંધો હતો. અને અમે મેડિકલમાં અને સસ્તાના જે દુકાનવાળાને અમે ફાઇનાન્સિંગ વધારે કરતા હતા. એટલે સસ્તાનાની દુકાનવાળાઓના 2-3 જણના અમારે ત્યાં એકાઉન્ટ હતા. એટલે અમારી અશોક કુમાર ચુનીલાલ શ્રોફ એ નામથી હુંડી ચાલતી. અને એ ખાતાવાળા ડેઈલી અમારે ત્યાં એમનું કલેક્શન આવ્યું હોય એ ભરી જાય અને એમને પેમેન્ટ કરવાનું હોય તે અમારે હુંડીથી કરતા. એ રીતે અમારો ત્યાં આગળ લગભગ 25 વર્ષ સુધી બિઝનેસ ચાલ્યો. ત્યારબાદ અમે અમારી ઓફિસ રાજમહેલ રોડ ઉપર ટ્રાન્સફર કરી. ત્યાં આગળ પણ અમારા સેકન્ડ ફ્લોર પર જ ઓફિસ હતી. અને ત્યાં અમે લગભગ 5 વર્ષ ઓફિસ ચલાવી. ત્યારબાદ અમે
અમારી ઓફિસ અહીંયા ઇલોરા પાર્ક લાવ્યા અને ઇલોરા પાર્કમાં અમારી ઓફિસ ચાલુ કરી. તો હવે આપણે હવે તે દરમિયાન અમે ઇન્વેસ્ટમેન્ટ તરીકે અમારા સન જે હતા બંને ભાઈઓ એમણે પહેલાં અમે ઇન્વેસ્ટમેન્ટમાં મીઠાણો વગર કરેલો. મીઠાણો વગર. હા, એ જંબુસરથી આગળ એ હતો અને મીઠાનો આગળમાંથી અમે છૂટા થઈ અને ત્યારબાદ અમારે પાલેજમાં એસીટી કેમિકલ એ નામથી ફેક્ટરી ચાલુ કરી મારા બંને દીકરાઓએ. અને એસીટી કેમિકલથી લગભગ ત્યાં આગળ 4 થી 5 વર્ષ અમારે ધંધો ચાલ્યો પાલેજમાં. ત્યારબાદ અમે સાંકળતામાં એસીટી કેમિકલ ત્યાં આગળ ચાલુ કર્યો અને ત્યારબાદ એનું નામકરણ બદલ્યું અને એસીટી એગ્રોકેમ પ્રાઇવેટ લિમિટેડ કર્યો. ત્યારબાદ અમે એને વિસ્તરણ તરીકે કરજણમાં મોટી જગ્યા લઈ અને ત્યાં આગળ એસીટી એગ્રોકેમથી અમારા બિઝનેસ કે જે સલ્ફરનો મેઇન હતો એના સલ્ફર લાવી અને એને ગ્રાઇન્ડિંગ કરીને અમે વેચતા. એ રીતે ધીમે ધીમે અમારા દીકરાઓએ એસીટી એગ્રીકેમનો વિકાસ કર્યો અને એક્સપોર્ટ પણ કરવા લાગ્યા. તો હવે આપણે તમારા નાનપણ પર આવીએ કે નાનપણ કેવું રહ્યું તમારું, કેવા હતા? મારું નાનપણ તો અમારા ગામ દાહોલમાં જ રહ્યું અને ત્યાં આગળ પ્રાથમિક શાળા પછી તો માધ્યમિક શાળા પણ ચાલુ થઈ. એટલે માધ્યમિક શાળામાં હું ધોરણ 12 સુધી 11 સુધી ત્યાં આગળ દાહોદમાં જ રહ્યો અને 12મું ધોરણ કરવા માટે હું વડોદરા ખાતે મેં જયશ્રી માધ્યમિક શાળામાં દાખલ થયો અને ત્યાં આગળ મેં 12મું ધોરણ પાસ કરી અને ત્યારબાદ પ્રિલિમિનરી મેં વિદ્યાનગર કરી અને FY BSc મેં MS યુનિવર્સિટીમાં દાખલ થઈ અને BSc પૂરું કર્યું. નાનપણમાં તમારા મમ્મી પપ્પા કેવા હતા તમારા? મારા ફાધર તો દુકાનમાં જ કામ કરતા હતા. એટલે એ કામ દુકાનમાં નહોતા કરતા પરંતુ મેનેજમેન્ટ બધું એમનું જ હતું. દુકાનમાં કામ તો નોકરો જ કરતા કે જે પટેલ હતા અને એ બધા ત્યાં આગળ અમારે રિટેલ દુકાન હતી એટલે આખો દિવસ અમારે કામકાજ ચાલતું. સવારના 6 વાગ્યાથી તે રાતના 9 વાગ્યા સુધી ચાલતું. ત્યારબાદ હિસાબ કિતાબ કરી અને અમે બંધ કરતા. મારા ફાધરે અને મારા અંકલે જે દુકાન ચલાવેલી એ બહુ જ સારી રીતે આખા ગામમાં અમારી દુકાન મોટામાં મોટી ગણાતી. અમારી દુકાનમાં બધી જ જાતનો સામાન મળી રહેતો. એટલે કે જન્મથી લઈને મરણ સુધીનો બધો જ સામાન મળતો અને ઇવન મધ્યરાત્રિએ પણ કોઈ આવીને માગણી કરે તો અમે
ઉઠી અને એમના માગણીને અમે સંતોષતા. તો તમે હેલ્પ કરતા હતા દુકાનમાં જ્યારે તમારા નાનપણમાં કે ના, અમે દુકાનમાં હેલ્પ બહુ જ ઓછી કરેલી, પણ છતાં દુકાનમાં જઈને બેસતા તો ખરા જ. રોજે જતા હતા દુકાને બેસવા? હા, થોડું નાનું નાનું કામ કરી શકતા. સપોઝ કે કોઈ માલ સામાન અંદરના રૂમમાંથી બહાર લાવવાનો હોય થોડો થોડો આવીને સપ્લાય કરતા. તો તારા પપ્પાનો સ્વભાવ કેવો હતો? મારા પિતાશ્રી તો અમારા માટે બહુ જ ગૌરવ લેતા. અને જ્યારે હું માધ્યમિક શાળામાં 12મું ધોરણ મેં પાસ કર્યું ત્યારે લગભગ આખા ગામમાં એમણે સ્વીટ વેચેલી. તમે ઘરમાં પહેલા એ હતા જે એમને 12મું ધોરણ સુધી ભણ્યા કે ના, મારા કાકાના દીકરાઓ પણ 2 હતા જે મારા કરતાં પણ મોટા હતા. એમણે પણ ત્યાંથી ચાલુ કર્યું અને પછી એ મુંબઈ ખાતે ટ્રાન્સફર એમણે વિકાસ કર્યો. અને એમાંથી એક ભાઈ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનેલા, એ મુંબઈમાં જ એમણે વિકાસ કર્યો. શું નામ તમારા કાકાનું નામ શું? જેઠાલાલ ઠક્કર. એમના દીકરા ચંદ્રકાંતભાઈ, એમણે મુંબઈમાં થોડી ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરેલું, એટલે એમણે પ્લોટ રાખેલો અને ત્યાં એમણે એ રીતે વિકાસ કર્યો. અને બીજા નાના ભાઈ નવનીતભાઈ, એમણે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનું કામ કર્યું અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની ઓફિસ ફોર્ટમાં એમણે કરેલી. એ મકાન પણ એમણે પોતાનું કરી દીધું. મમ્મી કેવા હતા? મમ્મીનો સ્વભાવ? મારા મમ્મી તો ઘરકામમાં જ વધારે રહેતા, એટલે ગૃહિણી તરીકે એમણે કામ કરેલું. સ્વભાવ કેવો હતો એમનો? એમનો પણ સ્વભાવ તો સારો છે. એટલે સારો પણ એટલે કેવો? તમને શું ગમતું? અમારા માટે તો એમને ખૂબ જ માન હતું અને અમે આગળ વધીએ એને માટે એમને બહુ જ મહેનત કરેલી, એમ કહીએ તો પણ ચાલે. મમ્મી પપ્પા બંનેમાંથી કોની સાથે વધારે ક્લોઝ હતા? બંનેની સાથે. એટલે તમે પપ્પા મમ્મી સાથે રમતા હતા? એટલે ગેમ નાનપણની યાદ છે? ના, ગેમ તો અમે રમ્યા જ નથી એમ કહે તો પણ ચાલે. ત્યારે એ જમાનામાં તમે તમારા ફ્રેન્ડ સાથે જે રમત રમતા હોય એ તો સામાન્ય રમતો. જે અત્યારે તો સામાન્ય નથી. એટલે કઈ ગેમ હતી એ ટાઈમે તમે તમારા ભાઈબંધો સાથે ગામડામાં રમતા હતા કે? કબડ્ડી, 7 તાળી, પકડદાવ. શું હોય 7 તાળી? 7 તાળી એટલે આમ ઢગલો કરે અને એની ઉપર દડાથી મારવાનું અને પછી જે બીજા જે હોય રમત રમતા હોય એ લોકો ગોઠવી દે અને પૂરો ઢગલો થાય એટલે એ રમત પૂરી થાય. પહેલા સામેની ટીમે આઉટ કરી દેવાનું. હા. પછી બીજી કઈ ગેમ હતી? કબડ્ડી રમતા. પછી પકડદાવ, એટલે કે અમારા જે રહેતા અમારું મકાન હતું એમાં જુદા જુદા જે ઘરો હોય એમાં સંતાઈ જવાનું અને જેનો દાવ હોય એ અમને શોધી અને લાવે.
રમતા રમતા કોઈ દિવસ કોઈ સાથે ઝઘડો? ના, ઘરમાં તો ઝઘડો થયેલો જ નથી. ના ના, રમતા રમતા પણ ફ્રેન્ડ સાથે કે એવું કંઈ? ના, એવું લગભગ ઝઘડવાનું તો બનતું જ નહીં. ના એટલે ભાઈબંધોને આવું ટાઈમ પાસ કઈ રીતના કરતા? ગેમ તો ચલો, બીજી શું કરતા? ગામડામાં કોઈ નાવા બાવાનું હતું કશે? ના, મને ઉનાળામાં તો તરવાનું શીખ્યો જ નથી, એટલે નાહવાનો સવાલ નહીં. અને નામ તમે યાદ છે એ ટાઈમના ભાઈબંધોનું નામ કે? એકાદ બે ભાઈબંધો ખરા યાદ અત્યારે. અરુણભાઈ શાહ, કે જે અમારા દુકાનની સામેના જ મકાનમાં રહેતા. એમની પણ દુકાન હતી, પરંતુ નાની, અમારા કરતાં નાની દુકાન. તદુપરાંત એમનું જૈન દેરાસર હતું, એની રખેવાળી કરતા. અમારા જે દુકાન હતી એ લગભગ 10થી 15 મકાનો શાહના એટલે કે જૈનોના જ હતા. એટલે એ લોકોએ એમનું દેરાસર કરેલું અને ત્યાં એમની ઉજવણી થઈ. ગામડામાં તો મને એવું કઈ કોઈ ઇવેન્ટ એવો યાદ રહી ગયો કે હજુ સુધી કોઈ વસ્તુ કે એ થયું હોય? કોઈ કિસ્સો? એવું ગામમાં તો બહુ ઓછું જવાનું રહેતું. આમ લગ્ન પ્રસંગમાં જવાનું હોય તો ગામમાંથી ટ્રેક્ટર કે ટ્રકમાં જઈ અને જે ગામ જવાનું હોય ત્યાં ટ્રેક્ટર કે ટ્રક લઈ જાય. ત્યાં જઈએ, લગભગ 4 વાગે અમારા ગામથી ઉપડે ટ્રેક્ટર કે ટ્રક. સામેના ગામમાં જઈ અને જાન તરીકે ત્યાં આગળ રહેવાનું અને ત્યાં આગળ જમવાનું હોય. જમીને પાછા ટ્રેક્ટર કે ટ્રક લઈને પાછા આવી જાય. પરણનાર તો એની મેં પરણીને બીજે દિવસે જ આવે. એટલે અમે જાનવાળા જે ગયા હોય એ જમીને જ પાછા આવી જઈએ. એટલે રાત્રે તો લગભગ અમારા ઘરે જ આવી જઈએ. ફરવા વરવાથી વખતે નાનપણમાં ક્યાં ક્યાં ગયેલા તમે ફરવા? ફરવા માટે અમારા ફાધર, મધર અને અમારા દાદીમા હતા અને એમના બેન, એટલે અમે બામાસી એમને કહેતા. એમને લઈ અને 3 ધામની યાત્રા કરેલી. જગન્નાથપુરી અને વારાણસી 2 અને ત્રીજું ધામ કરેલું આઈ થિંક દ્વારકા. એ રીતે 3 ધામ યાત્રા કરી. અને અમે હવે તે વખતે એવો નિયમ કે યાત્રામાંથી પાછા આવે તો પાછા પડતી વખતે છેલ્લે દિવસે ડાકોર જવું. અને ડાકોર રણછોડરાયજીના દર્શન કરી અને ત્યારબાદ જ ઘેર અવાય. એટલે ડાકોર જઈ દર્શન કરીને અમે આણંદ થઈને વાસદ ઉતરીને પરત આવેલા. બુકિંગ કરેલું કે હોટેલ ત્યાં જઈને બુકિંગ કરાવેલું? ના, હોટેલ બુકિંગને અમારે ટ્રાવેલ્સની રેલવેનો ડબ્બો જ હતો, એમાં જ અમે ગયેલા. એટલે ટ્રાવેલ્સમાં રેલવેના ડબ્બામાં ટુરિસ્ટ કાર રહેતી. એટલે કે એક બાજુ 24, બીજી બાજુ 24 અને વચ્ચે 8 જણની કેબિન રહેતી. એટલે કેબિનમાં અમે અમારું કુટુંબ રોકેલું.
સુવાનું સુવાનું પણ સુવાનું જમવાનું પણ ત્યાં આગળ જ આપી દે એ લોકો. બીજું કોઈ ટ્રીપ યાદ તમને? બીજી કોઈ ટ્રીપ કરી હતી? બીજી ટ્રીપ નથી કરી, ખાલી 4 ધામ ત્રણ ધામ યાત્રા જ કરેલી. નાનપણમાં. અને તમારા દાદા દાદીનું નામ શું? દાદા દાદી? મારા દાદાનું નામ ફૂલચંદદાસ ઠક્કર અને દાદીનું નામ ડાહીબેન હતું. લાડલા સૌથી વધારે ઘરમાં કોણ હતા? દાદા દાદી કે પછી મમ્મી પપ્પા? ત્રણેયના અમે લાડલા તો ખરા જ. અને પાછા અમે 3 ધામ યાત્રા કરીને આવ્યા ત્યારબાદ બીજે વર્ષે અમે ગંગા પૂજનની વિધિ રાખેલી. એટલે તે દિવસે ગંગા પૂજન જે યાત્રામાંથી લોટા લાવેલા એને મૂકી અને એને પૂજન કરી. દાદા દાદી તમારા દાદા દાદી ક્યારે ગુજરી ગયા? દાદા તો મારા હયાતી પહેલાં જ ગુજરી ગયેલા અને દાદી મારી હયાતીમાં ગુજરેલા. લગભગ મારી 9-10 વર્ષની ઉંમર હશે તે વખતે ગુજરી ગયેલા. તો એટલે અમારું જે ફળિયું હતું એ ગામમાં ઠક્કર ફળિયું તરીકે ગણાતું. આમ તો એમાં વસ્તી વધારે વાળંદોની જ હતી, છતાં એ ઠક્કર ફળિયા તરીકે જ ગણાતું. અમારા 3 મકાન હતા એમાં, અને એ 3 મકાનની આગળ એક ખડકી બનાવેલી લોખંડની, એ અમારે બંધ જ દરરોજ કરી દેવાની. એટલે એ ખડકીની અંદર જે ફળિયાના લોકો હોય એમના કંઈ જ હક નહીં. જોઈન્ટ ફેમિલીમાં રહેતા હતા? ના, મારા કાકાનું ફેમિલી, અમારું ફેમિલી અને અમારા દાદીનું ઘર, એ 3 ઘરના 3 મકાન હતા. ત્યારે લાઈફ કેવી હતી એ જમાનામાં ગામડાની? ઇલેક્ટ્રિસિટી વગર, કોઈ વગર? એ જમાનામાં તો બહાર જવાનું બહુ ઓછું થતું. સગાવાળાને ત્યાં લગ્ન પ્રસંગે કે એ જઈએ એ જ, બાકી તો બહાર ફરવા જવાનું ઘણું ઓછું. રોજે રાતે કઈ રીતના શું કરતા હતા? જમ્યા પહેલા? જમીને તો દુકાનમાંથી જે આવ્યા હોય ફાધર ને અંકલ, એ ઉપર આવી અને ચોપડા જે લખવાના હોય તેમને એ લખે. અમે બહારની રવેશ હતી એમાં બેસી અને આરામ કરતા. શું કહેવાય? રવેશ એ શું હોય? એટલે કે આગળના ભાગમાં, મકાનના આગળના ભાગમાં એક ઓટલા જેવું, એ પણ ઢંકેલ જ ઉપર અગાસી બનાવી દીધેલી. એટલે ત્યાં આગળ નીચે અમે રહેતા. અમારા કાકા સામેની સાઈડે રહેતા, એમનું પણ 3 માળનું મકાન હતું. એ વચલે મારે એમનું રસોડું અને બેઠક ખંડ જેવું હતું, અને 3જે માળ અગાસી હતી. અને તમારો દિવસ કઈ રીતના ચાલુ થતો હતો અને પતતો હતો એ ટાઈમે? એટલે આખા દિવસમાં શું કરતા હતા તમે? આખા દિવસમાં તો દિવસે શાળામાં જવાનું હોય, માધ્યમિક શાળામાં 5 વાગે આવીએ. ત્યાર પછી અમારે જે ફળિયામાં થોડી રમતો રમીએ. જે ફળિયાના છોકરાઓ હોય એમની સાથે થોડી સાદી રમતો રમીએ, અને ત્યારબાદ
રાત્રે તો આરામ જ કરવાનો હોય. ટીવી તો કશું હતું નહીં. તે વખતે ટીવી હતો જ નહીં. ટીવી અહીંયા બરોડામાં અમે આવ્યા ત્યાર પછી જ એનો જમાનો આવ્યો. એટલે વાંચતા હતા, શું કરતા હતા ટાઈમ પાસ કરવા માટે? ટાઈમ પાસ તો આ રમતો રમીએ અને સાંજે પછી ઘેર જઈ અને થોડું શાળાનું ઘરકામ હોય એ પતાવીને આરામ જ કરવાનો. તમે વિદ્યાર્થી કેવા હતા? ભણશ્રી હતા, મસ્તીખોર હતા? હવે હું તો મસ્તીખોર હતો જ નહીં, છતાં ત્યાં આગળ અમારા શાળામાંથી આવી અને જે પાણીની ટાંકી હતી એની નીચે નર હતા, એટલે ત્યાં આગળ અમે નહીએ અને ત્યાં જ તોફાન મસ્તી કરતા. જે પ્રાથમિક શાળાનું ગ્રાઉન્ડ હતું ત્યાં આગળ કોક વખત વોલીબોલના પણ ત્યાં આગળ રમતો રમાતી હોય એમાં થોડી એ લોકોને જે વોલીબોલના બોલ હોય એને દૂર નાખી દે અને એવી રમતો થતી. ત્યાર પછી તો 12મા ધોરણથી તો વડોદરામાં જ આવી ગયો. ટીચરે કોઈ તમને કોઈક શિક્ષા કરી એવું કોઈ ત્યારે? ના, મને તો શિક્ષા કોઈ કરી જ નથી, સારા વિદ્યાર્થી હતા? કારણ કે તોફાન કર્યું જ નથી એટલે શાંત હતા તમે નાનપણથી જ? નાનપણથી જ શાંત. બરોડામાં અને જ્યારે તમે બરોડા ભણવા આવ્યા તો બરોડા અને ગામડાની લાઈફમાં શું ડિફરન્સ લાગે તમને? ગામડાની લાઈફ કરતાં વડોદરાની લાઈફ તો આમ તો ઘણી જ સારી લાગી, કારણ કે અમારી જ્ઞાતિની બોર્ડિંગ હતી એમાં અમે રહ્યા અને અમારી બોર્ડિંગથી જ નજીક લગભગ 300-400 મીટર દૂર જ શાળા હતી. એમાં મારું એડમિશન થયેલું અને ત્યાં આગળ જ 12મું ધોરણ પાસ કરી અને પછી પ્રિલિમ માટે વડોદરામાં એડમિશન ન મળ્યું એટલે વિદ્યાનગર ગયો અને વિદ્યાનગર પ્રિલિમિનરી પાસ કરી અને પછી વડોદરામાં ફેકલ્ટી ઓફ સાયન્સમાં ફિઝિક્સ ડિપાર્ટમેન્ટમાં દાખલ થઈ ગયો અને ફિઝિક્સમાં જ ફેકલ્ટી ઓફ સાયન્સમાંથી બીએસસી થયો. અમારા ફેકલ્ટી ઓફ સાયન્સની નજીકમાં જ લાઇબ્રેરી હતી, એ સેન્ટ્રલ લાઇબ્રેરી ગણાતી. એમાં જ વધારે અભ્યાસ કરવા બેસતા અને ત્યાં અમે અમારા બોર્ડિંગથી સાયકલ લઈને જ આવતા અને સાયકલ ઉપર જ વધારે પ્રવાસ કરેલો. ગામડામાં સાયકલ હતી કે? ના, ગામડામાં સાયકલ નથી. બરોડામાં આવ્યા પછી? બરોડામાં આવ્યા પછી. તમારી બોર્ડિંગ સ્કૂલ તો નવું તમારે આવ્યું હશે? હા. ગામડાથી તમે એકલા રહેવાનું ચાલુ કર્યું? ના, એટલે અમારા બોર્ડિંગ સ્કૂલમાં તો બધા વિદ્યાર્થીઓ સાથે જ રહેતા. હા, પણ એટલે તો ઘરવાળા નહીં તો એવું અને તે વખતે 2 વિભાગ હતા મારી બોર્ડિંગમાં, આગળનો સ્કૂલ વિભાગ અને પાછળના ભાગમાં કોલેજ વિભાગ હતો. એટલે મારા કાકાના દીકરા કોલેજમાં ભણતા એટલે કોલેજ વિભાગમાં રહેતા અને મારું આમ તો એડમિશન શાળા વિભાગમાં થયેલું, પણ કોઈ દિવસ શાળા વિભાગમાં રહ્યો જ નથી. મારા કાકાના દીકરાના જે રૂમ હતી ત્યાં આગળ જ હું રહેલો.
કાકાના દીકરાઓ સાથે તમારું કેવું બોન્ડિંગ હતું? બોન્ડિંગ એટલું બધું નહીં, પરંતુ એમના રૂમમાં જ હું રહી અને 12મું ધોરણ પાસ કરી અને પછી પ્રિલિમ માટે વિદ્યાનગર ગયેલો. નાનપણથી તમે કાકાના દીકરાઓ સાથે એટલું બધું બોન્ડિંગ નહોતું? એટલું બધું ગાઢ બોન્ડિંગ નહીં, મોટાભાઈ તરીકે જ અમે એમની સાથે વાત કરી કે વર્તન કરીએ. કેટલા મોટા હતા તમારા કરતા? મારા કરતાં લગભગ 10 થી 15 વર્ષ મોટા. 10 થી 15 વર્ષ બેવ જણ? હા, મોટાભાઈ તેથી પણ વધારે મોટા. ખાસા મોટા ગયા. અને કાકા તમારા પપ્પા કરતા કેટલા મોટા? મારા પપ્પા કરતાં કાકા નાના. નાના? હા, કાકા નાના હતા તમારા? કાકા નાના. તો તમે લેટ આવ્યા? હા, મારો જન્મ થોડો મોડો થયેલો. તમારા કોઈ ભાઈ બહેન? મારા એક બેન હતા, પરંતુ તે લગભગ હું 8-9 વર્ષનો હતો ત્યારે જ એક્સપાયર થઈ ગયેલા. તો નાના બેન હતા કે મોટા? ના, મારા કરતાં મોટા હતા. કેટલા વર્ષ? લગભગ 3 વર્ષ મોટા હતા. 3 વર્ષ મોટા. તમારું બોન્ડિંગ હતું બેન સાથે? ના, એટલું બધું બોન્ડિંગ નહીં. એમની સાથે શું મેમરીઝ છે? તમારી બેન સાથે શું મેમરીઝ છે તમારી? બહુ ઓછી મેમરી, કારણ કે એ બીમાર થયેલા અને એને માટે અહીંયા SSG હોસ્પિટલમાં દાખલ કરેલા અને ત્યાં જ એમનો એક્સપાયર થઈ ગયેલા. શું થયું તમને? એ ખ્યાલ નથી મને. યાદ નહીં. તમે ખાસા નાના હશો ત્યારે. હું નાનો થયો. તો તમે બરોડા આવ્યા ભણવા માટે? બરોડા આવીને 12મું ધોરણ પાસ કરી અને પ્રિલિમિનરી માટે વિદ્યાનગર ગયો. ત્યાંથી પછી F5માં સાયન્સ ફેકલ્ટીમાં એડમિશન લઈ અને ફિઝિક્સ, કેમિસ્ટ્રી ને મેથ્સ 3 સબ્જેક્ટ લીધેલા અને એ રીતે BSc થયા. તો તમે પિક્ચરોનો બહુ શોખ છે, તો તમને યાદ છે પહેલું પિક્ચર થિયેટરમાં કયું જોયું હતું? એ આમ તો યાદ નથી. તમને યાદ હોય કે જે સૌથી પહેલું જોયું હોય, ભલે એ પહેલું હોય ના હોય? હું લગભગ SSC પાસ થયો, એટલે કે 12મું ધોરણ. તે વખતે જંગલી પિક્ચર મારણી શાંતાદેવી ટોકીઝમાં આવેલું, એ જોવા અમારા મોટાભાઈ સાથે ગયેલો. એની પહેલા કોઈ દિવસ પિક્ચર શું છે વિડીયો તો જોયો જ નહીં એની પહેલા? વિડીયો તો તે વખતે હતો જ નહીં. એટલે કોઈ દિવસ પિક્ચર નહીં જોયું હોય? ના, થિયેટરમાં પિક્ચર જોવા જતા. અમારે જે બોર્ડિંગ હાઉસ હતું એનાથી નજીકમાં શારદા ટોકીઝ હતી, નવરંગ ટોકીઝ હતી, સાગર ટોકીઝ. આ બાજુ કલા મંદિર અને પ્રતાપ ટોકીઝ હતી. સાધના ટોકીઝ હતી, એ ન્યા મંદિરની નજીક જ હતી. તમારો ફેવરેટ હીરો? ત્યારનો ફેવરેટ હીરો તમારો કોણ હતો? એવો ખાસ ફેવરેટ હીરો કોઈ જ નહીં. એ ટાઈમનું બરોડા કેવું હતું? એ વખતનું બરોડા તો આટલી બધી વસ્તી હતી જ નહીં. લગભગ 5 લાખની વસ્તી હશે. અને અમારા વખતમાં કોમી તોફાન પણ થયેલા. એટલે રિલિજન, હા.
એ કે મુસ્લિમ ને હિન્દુના. શું થયું હતું તે time? તે વખતે હું અમારી બોર્ડિંગમાં રહેતો અને અમારે બોર્ડિંગની સામે જ મારા એક મિત્ર રહેતા. એમને ત્યાં હું કોમી તોફાન ચાલુ હતો ત્યારે બોર્ડિંગમાંથી તો બધા વિદ્યાર્થીઓને એ લોકોએ મોકલી જ દીધેલા, પણ હું એ મારા મિત્રને ત્યાં રહેલો અને ત્યારબાદ થોડું તોફાન ઓછું થયું એટલે મને એસટી ડિપો પર મૂકવા આવેલા અને મને મારા ગામ મોકલી દીધા. કેમ થયો હતો એ તોફાન? કોમી તોફાન થયેલા. કેમ કશું યાદ છે તમને? ના, એ કેમ થયેલા એ આપણને ખબર નહીં. જ્યારે ગામડામાં તો એક પિક્ચર જોવા ગયા નહીં હોય ગામડામાં ના, જ્યારે ગામડામાંથી અમારા નજીકમાં બોરસદ હતું ત્યાં ગયેલા, પણ તે વખતે અમારા જે નોકરો હોય એમની સાથે જ અમે જઈએ અને સાંજના રાતના પિક્ચર જોવા જઈએ એટલે 9 વાગ્યાનો હોય એટલે સાયકલમાં બેસાડીને મને લઈ જાય, મને કે અમારા કાકાના દીકરાઓને, અને પછી સાયકલ લઈને જ પાછા આવતા. તો મમ્મી પપ્પા સાથે પિક્ચર જોવા જવાનું કેવું કશું? એ વખતે એ સિસ્ટમ હતી જ નહીં. તો તમને તમારે ત્યાં જે કામ કરતા હતા એમની સાથે મોકલે? હા. એકલા તમે જતા કે ભાઈબંધો સાથે કે એવું? ના, એ નોકરો સાથે જ અમે જતા. એટલે ભાઈબંધો નતા હોતા, એકલા તમે એકલા. અને પેલા ભાઈ? હા, અને લગભગ થર્ડ ક્લાસમાં જ બેસવાનું થતું. એટલે કે આગળની જે 2-3 રો હોય એ પાટલીઓ મૂકેલી હોય એની ઉપર બેસીને જોવાનું. કોઈ પિક્ચર યાદ છે તમને એવું બહુ ગમ્યું હતું એ ટાઈમે? નાસ્તિક પિક્ચર જોયેલું. નાસ્તિક? કોણ હતું એની અંદર? એ અજીત નામનો હીરો હતો. હિરોઈન કોણ હતી એ ખબર નથી. અને શું સ્ટોરી હતી પિક્ચરની? એ પણ બિલકુલ યાદ નહીં. ગમ્યું હતું પિક્ચર? ઠીક છે, જોવાના માટે જઈએ એટલે જોવાનું જ. પછી બરોડા આયા. બરોડા હતી ગાડીઓ ને શું હતું? ગાડીઓ દેખાતી હતી એટલી બધી કે ગાડીઓ હતી તમારી પાસે? ના, અમારી પાસે તે વખતે તો સાયકલ જ હતી. ગાડી તો ઘણા વર્ષો પછી લીધી. જ્યારે અમે અમારો ફાઇનાન્સિંગનો ધંધો ચાલુ કર્યો ત્યાર પછી અમારે ગાડી લીધેલી, પણ બહુ ઘણા વર્ષો, તે પણ ઘણા વર્ષો પછી. તમે પહેલી ગાડી હતા ત્યારે તમે કંઈક વિચાર્યું છે કે મારે આ બનવું છે એવું? તમે શું વિચાર્યું? ના, એવું વિચારેલું જ નહીં. કંઈક તો વિચાર્યું હશે. એવું કંઈ જ વિચારેલું નહીં. ફાઇનાન્સનો ધંધો પણ અમારા એક સગા હતા એમનો ફાઇનાન્સનો ધંધો હતો એટલે ત્યાં આગળ હું બેસતો કાયમ જઈને અને ત્યાંનો થોડો જોયેલો ધંધો એટલે અમે ફાઇનાન્સનો ધંધો ચાલુ કર્યો. અને ફિઝિક્સ કર્યું કે પછી એ કર્યું તો તમારી ઈચ્છા હતી કે પછી ઘરે કીધું એટલા માટે કે એડમિશન મળી ગયું? ના, એમાં જ એડમિશન મળ્યું એટલે જ કરે તે. ઓકે. એમાં ઇન્ટરેસ્ટથી કંઈ જ નહીં કરેલું. તે ઇન્ટરેસ્ટ કોણામાં હતો તમારો? કોઈ પર્ટિક્યુલર ઇન્ટરેસ્ટ હતો જ નહીં. વાંચો કરવાનો એમ કંઈ? પિક્ચર જોવાનો ઇન્ટરેસ્ટ વધારે? હા. એન્ટરટેનમેન્ટ?
થિયેટરમાં જ વધારે જોયેલા. થિયેટરમાં વધારે જોયું. તમને યાદ છે પહેલી વાર તમે ટીવી જોયું હતું? ટીવી તો અમે લગભગ ફાઇનાન્સનો ધંધો ચાલુ કર્યો ત્યાર પછી લગભગ 8-10 વર્ષ પછી ટીવી લાવેલા અને તે વખતે તો બ્લેક એન્ડ વ્હાઇટ લીધેલો એટલે 14 ઇંચનું ટીવી હતું. કઈ કંપનીનું હતું? એ બુશ કંપનીનું લીધેલું અમે અને દેટ વોઝ બ્લેક એન્ડ વ્હાઇટ જ હતું. તો લગ્ન પર આવીએ તો તમારા લગ્ન કયા વર્ષમાં થયા? લગ્ન મારું આઈ થિંક 1972માં લગભગ થયેલું. 1972. અને તમારો ઓપ્શન હતો, તમને પૂછવામાં આવ્યું હતું કે છોકરી ગમી કે કશું? ના તમને યાદ છે છોકરી જોવા ગયા હતા? ના એવું કંઈ જ તે વખતે રિવાજ હતો નહીં અને લગભગ અમારા ફાધર મધર જ અને અંકલ ને આંટી એ બધાએ નક્કી કરેલું. એ લોકો છોકરી જોવા ગયા હતા? એ યાદ નથી મને. ત્યાંની છોકરી હતી, શું હતું? તમને આઈને કીધું શું કે તમારે લગ્ન કરવાના છે એવું શું? એટલે કોન્વર્સેશન શું હતી કે આઈને શું કીધું? અમને તો નક્કી કરીને કે જણાવી દીધેલું કે આ તમારો નક્કી છે. શું નામ છે એવું કશું કીધું? ક્યાંની છે, કેટલી વર્ષની છે, શું કરે છે એવું કશું કીધું? ના એ પસંદગીનો સવાલ જ નહોતો ના થયો. પણ એટલે તમને કદાચ જણાવ્યું હોય કે ભાઈ આ છોકરી છે, આ ફોટો છે? ના એવું કંઈ જ નહીં. ફોટો કશું નતું? ના અને આઈને હું કીધું તું શું કે તમારે આ દિવસે લગ્ન કરવાના છે? તે વખતે લગ્ન પછી તો અમારા વતનમાં જ જઈને કર્યા અને દાહોલમાંથી અને ત્યાંથી જ લગ્નની વિધિ કરેલી. કયા ગામની છોકરી હતી? શું નામ હતું? માસર. અને અમારે તે વખતે 3 દિવસને રોકાણ થતું. જાન જે ગઈ હોય એના 3 દિવસ રોકાણ રહેતું. તમે પહેલી વાર ક્યારે જોયા હતા? એ લગ્ન વખતે જ જોયા તે જ. અને જાન ત્યાં આગળ અમે ગયા એટલે પછી જમવાનો પ્રોગ્રામ હતો. એમાં જે અમારે જાનૈયા હોય એ બધા જમવા જાય, અમારે તો ઉપવાસ જ કરવાનો હોય. અને ત્યારબાદ રાત્રે લગભગ 12-12:30 કે જેને વરઘોડો કહી શકાય એ રીતે મેરેજ માટે અમે ગયેલા. રાતે વરઘોડો કાઢ્યો હતો? હા રાત્રે. તે વખતે રાત્રે વરઘોડો કાઢતો હતો? હા લગભગ રાત્રે જ થયો. કેમ રાત્રે વરઘોડો કાઢતો તે વખતે? કારણ કે જે લાઇટ્સનો એરેન્જમેન્ટ હોય એ ટ્યુબલાઇટ લઈ અને આજુબાજુ માણસો ઊભા હોય અને વચ્ચે જાનના માણસો જાય એ રીતે જાનની સાથે આવે. એટલે કઈ રીઝન હતું કે રાતે લગ્ન કરવાનું તે વખતે મુહૂર્ત રાતનું? લગભગ રાતના જ, કારણ કે બધા ફ્રી હોય ગામમાં અને ગામના લોકો એમાં
ભાગ લઈ શકે એટલા માટે લગભગ રાતના જ લગ્ન રહેતા. દિવસનું લગ્ન ઘણા ઓછા થતા અને રાતનું લગ્ન લગભગ આખી રાત ચાલે. કોણે રિશ્તો નક્કી કર્યો હતો? કોણ લઈને આવ્યો હતો રિશ્તો? એવું યાદ છે તમને? કોણ લઈને આવ્યો હતો રિશ્તો? અમારા એક ફુવા હતા, અંબાલાલ મનસુખભાઈ ઠક્કર કરીને, એમણે નક્કી કરેલું અને એમનું મકાન હતું પંચમુખી મહાદેવની પોળમાં. ત્યાં આગળ જ એમણે બધું નક્કી કરેલું. તો છોકરીનું નામ શું હતું? કુસુમબેન ઠક્કર કુસુમબેન અને કેવા? આશાલાલ ઠક્કર. આશાલાલ ઠક્કર. એમના ભાઈ એ જ નક્કી કરવા માટે આવેલા. કુસુમબેનના ભાઈ નામ હા, શું હતું એમનું? ભાઈ ભાઈલાલભાઈ ઠક્કર. પહેલા એ નક્કી કરવા માટે આવ્યા. હા. તમે એમને મળ્યા હતા? ના, એમને મારા ફાધરના અંકલને એ લોકો મળેલા. બરાબર છે. અને લગ્ન કરવા ગયા તમે તે વખતે તો કેવું તમારો એક્સપિરિયન્સ કેવો હતો? પહેલી વાર તો બહુ કેટલી ઉંમર હશે તમારી તે વખતે? તે વખતે મારી ઉંમર લગભગ 21-22 વર્ષની હશે. 21-22 વર્ષની. અને હું મારા ફાધરનો એકને એક દીકરો હતો એટલે મારે 2 સૂટ સીવડાવેલા. એટલે કોટ પેન્ટ અને શર્ટ એ 2 સીવડાવેલા. બાકી યુઝ્યુઅલી એક જ સીવડાવે લગ્ન? નોર્મલી એક જ હોય. તો બે કઈ દિવસે પહેર્યા હતા તમે? એટલે ઘેરેથી નીકળતી વખતે એક સૂટ પહેરેલો અને બીજું સૂટ લગ્ન વખતે વરઘોડામાં આવ્યા તે વખતે પહેરેલો. અને કેવો એક્સપિરિયન્સ હતો? તમે તો 21-22 વર્ષના જ હશો તે વખતે. બહુ એટલો બધો એક્સપિરિયન્સ ઓછો, કારણ કે મારા ભાઈબંધમાં જ ગણીએ તો અમારા માસીના દીકરા હતા, એ જ વધારે ઇન્ક્લુડ થયેલા અને એમના મોટા ભાઈ હતા એ જ બધા હવે ઇન્ક્લુડ થયેલા. તમારે કશું કરવાનું નતું? ના. તમારે ખાલી જવાનું હતું? હા, પ્લાનિંગ વાનિંગમાં કશું નહીં? કંઈ જ નહીં. તે વખતે અમારે એવું હતું જ નહીં. તો તમે બાને પહેલી વાર કરી જોયા? એ લગ્ન વખતે જ. રાતે પહેલી વાર જોયા? તો તે વખતે કઈ વાત કરી હતી લગ્ન વખતે? કંઈ જ નહીં. ખાલી જે મહારાજ કે એ પ્રમાણે કરતા રહ્યા? ઘરવાળા કે એ પ્રમાણે. તો પહેલી વાર વાત ક્યારે કરી હતી તમે? એ આમ તો અત્યારે યાદ નથી. પણ તો એ લગ્ન પછી રાતે પછી તમે કશે ગયા હતા ફરવા કે કશે? ના, તે વખતે એવો રિવાજ જ હતો નહીં. હનીમૂનનો રિવાજ નહોતો? ના. તો પછી તમે બાને લઈને માસર ગયા હતા? હા, દાહોદ દાહોદ. ગયા હતા બાને લઈને. તેની પહેલા દાહોદ પહોંચે એના પહેલા તો વાત થઈ ગઈ હશે ને કોઈ વાર કે કશું વાત નથી? બહુ જ સારી બધા સગા સાથે જ હોય. લગ્ન થઈને ઘરે આવ્યા પછી દાહોદમાં લગભગ 2 કે 3 દિવસ રહ્યા આવીશું. ત્યાર પછી એમને તેડવા માટે આવ્યા, એટલે કે પહેલવાણું કહેવાય. એટલે એમના ભાઈઓ આવી અને અમારે ત્યાં રોકાયેલા 1 કે 2 દિવસ અને બીજે દિવસે તેડીને ગયેલા. શું કોઈ એની અંદર બેનને લઈ જાય ઘરેથી? હા. અને પછી પાછા મૂકી જાય?
પાછા મૂકવાના આવે, અમારા ત્યાંથી પાછા તેડવા જાય. તમારે ત્યાંથી લેવા જાય એટલે તમે અમારા કાકાના દીકરાને તેડવા જાય. તમે નતા કે લેવા? ના, અમારે જવાનું જ ના હોય તેડવા. પછી દાહોદ જ તે વખતે તમે ભણવાનું ચાલતું હતું ને હજુ? તે વખતે ના, ભણવાનું નહોતું. પતી ગયું હતું સારી ફિઝિક્સની પતી ગયું હતું. હાજી. અને તમે ત્યાં દાહોદમાં કામ કરતા હતા પપ્પા સાથે? ના, તો અમે પછી અહીંયા વડોદરામાં જ આવ્યા અને વડોદરામાં પહેલાં ઘેરેથી ફાઇનાન્સનું કામ કરતા, પછી ઓફિસ કરી. તો લગ્ન પછી તરત બરોડા આવી ગયા તમે? હા. દાહોદથી બરોડા આવી ગયા કે લગ્ન પહેલા જ આવી ગયેલા? ના, લગ્ન પહેલાં જ આવેલા આમ તો. એટલે બાને પછી લઈ બા ને બાપુજી ને હું. તમે 3 જણ આવી ગયા અને પછી બા આવ્યા ત્યારે બા પણ આવી હા. ગયા. પહેલા લગ્નોના દિવસો, લગ્ન પછીના થોડાક દિવસો કેવા હતા યાદ છે તમને? શું હતું, કેવું વાતાવરણ હતું? એટલે એમાં તો સગાવાલાનું લગ્ન હોય ત્યારે જવાનું થાય. એટલે મારા લગ્ન પછી 4-5 દિવસ પછી જો અમારા શાળા એટલે કે ભેલાભાઈના શાળાનું લગ્ન હતું, 2 શાળાઓનું. એટલે બોરસદ અને પેટલાદ ગયેલા. કશે બરોડામાં ફરવા જતા હતા તે વખતે તમે લોકો? પિક્ચર જોવા જતા હોય, હા. ખાવા જતા હોય બા સાથે? હા. પહેલું પિક્ચર કયું જોયું હતું બા સાથે? એ યાદ નથી અત્યારે તો. સાયકલ પર જતો તે વખતે કે સ્કૂટર આવી ગયું? સ્કૂટર તો ઘણા ટાઈમ પછી લીધું. સાયકલ ને રિક્ષામાં જતા ચાલતા? સાયકલ સાયકલ પર બા આગળ બેસી જાય કે બા પાછળ બેસે? પાછળ. પાછળ બેસી જાય બા, તો સાયકલ ચલાવે. બરાબર. પછી સ્કૂટર લીધું. હમ. એટલે સ્કૂટર પર જતા અને ફાધરને સવારમાં હું 9 વાગે લઈને આવું, સ્કૂટર પર પાછળ બેસાડીને, અને પછી 11 વાગે લગભગ અમે જમવા જઈએ. પછી ઓફિસે આવીને બેઠા હોય, એના કોઈ સગુવાલો આવ્યો હોય ને જમનાર હોય તો એમને પાછા ઘેરે જમવા મોકલીએ. દાદાને તમે બીજું કોઈ કામ કરતું સાથે તમારા? હા, બીજા 1 કે 2 જણ રાખેલા અમે. એ નજીકમાં જ અમારે બેંક હતી, એમાં જ એકાઉન્ટ રાખેલું. અને વધારે ઊંડી જે આવે એના ચેક જ આપવાના હોય. એટલે વ્યાજ લઈને ધંધો ચલાવતો હતો? હા, વ્યાજનો જ ધંધો. વ્યાજ ઉધાર આપી અને વ્યાજ લેતા? હા, અને ઇવન ડિપોઝિટ પણ લેતા અમે પબ્લિકમાંથી. ઇન્ટરેસ્ટ આપતા લોકોને? હા. બરાબર. અમારી મૂડી તો ઘણી ઓછી આમ જોવા જઈએ તો. લોકોના જ ડિપોઝિટથી વધારે કામ કર્યા. તો તમે ફિઝિક્સમાં ગ્રેજ્યુએશન કર્યું એના પછી એનો ઉપયોગ બિલકુલ થયો નથી. ના, પણ ઘરવાળાએ કંઈ એવું ના કીધું કે ફિઝિક્સમાં કર્યા પછી તમે ફાઇનાન્સનો ધંધો કર્યો તો કંઈ? એવું કાંઈ કર્યું. એટલે ગ્રેજ્યુએશન હોવું જોઈએ? ગ્રેજ્યુએટ થવા માટે થયેલા એમ કે તો પણ ચાલે. અને બા ભણેલા હતા તે વખતે? ના, એ તો બહુ જ ઓછું ભણેલા.
લગભગ 8 થી 9 ધોરણ સુધી જ ભણેલા, અને તે પણ ગુજરાતીમાં જ. તમે ઇંગ્લિશમાં ભણ્યા હતા? હા, અમારે આ ફેકલ્ટી ઓફ સાયન્સમાં ઇંગ્લિશમાં. વૈવાહિક જીવન કેવું રહ્યું તમારું? વૈવાહિક જીવન તો સારું કહી શકાય. વધારે પડતું જ્ઞાતિમાં જ જવાનું હોય. બીજી જ્ઞાતિના લગ્નમાં ઘણું ઓછું જવાનું થતું. એક મારા મિત્ર પટેલ હતા, એટલે એમના લગ્નમાં અમે ગયેલા, અને એમને બેનનું લગ્ન હતું, ત્યારે અમે રિસ્પોન્સ કરેલો. પહેલી વાર ફરવા ક્યાં ગયા હતા બા સાથે? લગભગ તો કોઈ જગ્યાએ નહીં. યાદ નહીં તમને પહેલી વાર ક્યાં ફરવા ગયા હતા? ના, એવું નહીં, પણ કશે તો ગયા હશો ને ફરવા? સગાવાલાને ત્યાં જ જવાનું હોય વધારે પડતું. સગાવાલા ત્યાં જવાનું. બોમ્બે? મુંબઈ અમારા સગા જ હતા, હા. કાકાના દીકરા, એટલે એમને ત્યાં જે ખાસ કરીને શનિવાર રાત્રે અહીંયાથી અમે ટ્રેનમાં બેસી અને સવારે ત્યાં પહોંચીએ. એટલે સવારે નાના ભાઈને ત્યાં હોઈએ, અને સાંજે મોટા ભાઈને ત્યાં હોઈએ, અને સાંજે પાછા રાત્રે ટ્રેનમાં બેસી અને બીજે દિવસે સવારે તો વડોદરામાં. એટલે એવું નહીં કે થોડાક દિવસ રોકાઈને બોમ્બે ફરીએ કે એવું કશું? બોમ્બેમાં ફરવાનું તો ઘણું જ ઓછું. નહીં, તે વખતનું બોમ્બે કેવું હતું? જોયું જ ઘણું ઓછું એમ કહેતોય ચાલે. વધુ અમે આપણે ગણપતિનું જે મંદિર હતું ત્યાં સુધી જ ગયેલા. બિલ્ડિંગો ને એવું હતું બોમ્બેમાં તે વખતે? હા, બરોડા કરતા? બરોડા કરતાં તો ઘણું જ વિકસિત તે વખતે. તો છોકરાઓ ક્યારે આવ્યા તમારે? છોકરાઓ તો અમે એકાદ બે વખત જ્યારે અમારા કાકાના દીકરાને ત્યાં ગયા ત્યારે એમની પાસે ફિયાટ હતી, એટલે ફિયાટમાં અમારા કાકાના દીકરા હોય, એમનો વાઈફ હોય, અને એમનો છોકરો હતો, એમની સાથે ફિયાટમાં જઈ અને તાજ હોટલ કે ઇન્ડિયા ગેટ એ વિસ્તારમાં ઉતરવાનું તો નહીં જ, ગાડીમાં જ બેસી રહી અને જોઈ અને ફરીને પાછા આવતા. લગભગ ઉતરીને બહુ તો ઇન્ડિયા ગેટ આગળ જઈએ અને ત્યાં તાજ હોટલ હતી, એની પાછળ એક બીજી હોટલ હતી ઓબેરા કરીને, એ વિસ્તારમાં ફરી. ખાવા જતા હતા તાજ ઓબરોયમાં? ના, ખાલી ત્યાં ફરીને? ખાલી બહારથી જ જોવાનું. 1985માં મારા ફાધરનું એ એક્સપાયર થઈ ગયા. ત્યાર પછી બીજે વર્ષે અમે જ્યાં રહેતા હતા મકાન, ત્યાં આગળ ભાગવત કથા રાખેલી, અને તે વખતે કિશોરચંદ્ર મહારાજ કરીને હતા, એમને બોલાયેલા. તે વખતે અમારે એ મહારાજને 7 દિવસ
ત્યાં કથા કરી એના 1100 રૂપિયા દક્ષિણા આપેલી. અત્યારે તો એમને લાખોની વાત થઈ ગઈ છે, પણ તે વખતે અમે 1100 રૂપિયામાં એમને દક્ષિણા કરેલી. તે વખતે એવી ભાગવત કથા આપણી જ્ઞાતિમાં ખૂબ ઓછી થતી. ત્યારબાદ મારા 2 દીકરા હતા, એમની જનોઈની વિધિ કરી. એટલે જનોઈની વિધિમાં સવારે પૂજન હતું અને સાંજના એમનો વરઘોડો કાઢેલો. એમનો જન્મ ક્યારે થયો? ત્રણેય છોકરાઓનો? બંને આજથી અત્યારે તો 52-53 વર્ષના થઈ ગયા છે. એટલે લગભગ 1970 કે એવું હશે. કેટલા છોકરાઓ તમારે? 2. અને છોકરી? 1 દીકરી. ટોટલ 3 છોકરાઓ. હા. શું નામ? રાજેશભાઈ સૌથી મોટા, એથી નાના ધનંજયભાઈ અને સૌથી નાની દીકરી જયશ્રીબેન. એમનું પણ લગ્ન અહીંયા વડોદરામાં જ કર્યું છે, ત્રણેય? શૈલેષ કુમાર સાથે. દીકરી? એ પણ અમારા સગામાં જ હતા. તમે યાદ છે નાનપણમાં, એટલે ક્યારે એમનો જન્મ થયો ને એના પછી તમારી દાદા દાદી હતા તે વખતે, જ્યારે પપ્પા કે ડેડી કે કોઈ આવી ગયા હતા? હા, જનોઈ વખતે દાદા હતા અને કદાચ જયશ્રીબેનના લગ્ન વખતે ના હતા. અને આપણે પપ્પાના ને મમ્મીના ડેડીના લગ્ન વખતે દાદા દાદી હતા? ખ્યાલ નથી. યાદ નથી તમને? અને દાદા કઈ રીતના ગુજરી ગયા હતા? ઘરે જ. શું થયું હતું કશું એમને? ના, એજિંગ. અને દાદી? એ પણ ઘરે જ. એમને શું થયું હતું? ના, એ પણ નેચરલ ડેથ? નેચરલ. અને પપ્પાનું કે ડેડીનું કે ફોઈનું એ બધાનું બાળપણ ક્યાં ગયું? અમારા એ જે અમે ટેરેસની સોસાયટી હતી એ રો હાઉસીસ હતા, એટલે એમ જ ત્રણેયનું બાળવાનું વીતેલું લગભગ. છોટાભાઈ ટેરેસમાં ત્યાં કેટલા વર્ષ રહ્યા? અમે લગભગ ઓછામાં ઓછા 15 વર્ષ તો રહે છે. છોટાભાઈ ટેરેસમાં. એની પહેલા ક્યાં રહેતા હતા બરોડામાં? ગુજરાત ટેકરા. ગુજરાત ટેકરા. ત્યાં ત્રણેયનો જન્મ ત્યાં થયો? ના, કોઈનો જન્મ ત્યાં થયો કે ત્રણેયનો છોટાભાઈ ટેરેસમાં જન્મ થયો? ના, બંને કદાચ બંને ભાઈઓનો જન્મ ગુજરાત ટેકરા થયેલો અને જયશ્રીબેનનો જન્મ છોટાભાઈ ટેરેસમાં થયેલો. છોટાભાઈ ટેરેસ. અને તમારો ધંધો તે વખતે ફાઇનાન્સનો જ. ફાઇનાન્સનો ધંધો? એ ધંધાના બારામાં કહો તો થોડાક એવા એક્સપિરિયન્સીસ ખોટા થયા હોય, સારા થયા હોય, શું શીખવા મળ્યું આટલા વર્ષો એ ધંધો ચલાયા એનું? આમ જોવા જઈએ તો ખોટો એક્સપિરિયન્સ તો કોઈ થયો નથી.
સારી કે અમારા જે એકાઉન્ટવાળા હતા એમની ડિપોઝિટ લઈ અને સામે જ અમે એમને ધિરાણ કરેલું. એટલે અમારું પોતાનું ધિરાણ બહુ જ ઓછું એમાં. બીજા એક બે જણને અમે ધિરાણ કરેલું પણ બહુ જ ઓછું, લગભગ 2 થી 5-10 હજાર સુધીનું. એથી વધારે મોટું ધિરાણ અમે કંઈ કરતા જ નહોતા. કોઈ મોટું ધિરાણ લેનાર આવે તો પણ અમે હાથ જોડીને ના કહી દેતા કે અમારું કામ નથી ભાઈ. તો કેટલાનું આપણે આપતા હતા? લોકોને ક્યાં સુધીની લોન આપતા હતા? વધારેમાં વધારે 10 થી 15 હજાર સુધી. 10 થી 15 હજાર. અને આપણે લેતા હતા કેટલા લોકો પાસેથી? એ જેટલા એ તો જેવી યુનિટ પાર્ટી. જેને જેટલા આપવા હોય હા, અને શું ઇન્ટરેસ્ટ આપતો હતો અને શું આપણે એ રાખતા હતા? વ્યાજ કેટલું લેતા હતા? વ્યાજ તો અમે આપતા હતા 9% અને લગભગ 18%નું વ્યાજ લેતા. કેટલા આપણા કસ્ટમર હશે તે ટાઈમે? ઘણા જ ઓછા. રોજનું રોજ કેટલું થતું હતું? દરરોજનું લગભગ 40,000 થી 50,000નો ટર્નઓવર. એ વખતે બેસી રહેવાનું થતું હતું એટલે ટાઈમ જતો રહેતો હતો કે હા. પછી બહુ બિઝી રહેતા હતા? ના, બીજી તો કંઈ જ નહીં. તમારો શેડ્યુલ કેવો હતો? તમે ઓફિસ કેટલા વાગે જતા હતા? કેટલા વાગે પાછા? સવારે 9 વાગે અમારે ઓફિસ ખુલી જાય હમ. અને સાંજે 7-1 વાગે અમે બંધ કરી દઈએ. પછી ઘરે આવીને ઘેરે પછી શહેરમાં કોઈ સગાને ત્યાં જવાનું હોય તો જઈ આવીએ. દિવસે પણ 3 વાગ્યા પછી કોઈ જગ્યાએ જવાનું હોય તો જઈ શકતા. ખાવા બાવામાં શું તે વખતે બહુ ભાવતું તમને કે રેગ્યુલરલી ખાવા જતા? એવું કંઈ જ નહીં. લગભગ વધારે વધારે અમે સાઉથ ઇન્ડિયન મળે એટલે કેનેરા કોફી હાઉસ કરીને હતું ત્યાં, અને ત્યાંથી આગળ ગુરુકૃપા હતો. એ બેમાં વધારે વિઝિટ લેતા. બાકી એન્ટરટેનમેન્ટ માટે પિક્ચર જોવા જતા? હા, પિક્ચર જોવા જઈએ, નાટક જોવા જઈએ. નાટક પણ હતા તે વખતે ગાંધીનગરમાં. ગાંધીનગર ગૃહમાં. અને પપ્પા લોકો આયા, એ 3 આયા પછી તમારી જિંદગી કઈ રીતના બદલાઈ? શું પછી લાઈફ કઈ રીતના બદલાઈ? તમારો શેડ્યુલ કે શેડ્યુલ તો લગભગ એ જ ટાઈપનો રહ્યો, કારણ કે આ બંને દીકરાઓના જણ્યા સુધી તો ફાધર ને મધર હતા જ. વધારે પડતું એ લોકો જ ધ્યાન. હા, એમના જ ધ્યાનમાં 3 બાળકો ઊભા ઉછર્યા એમ કહે તો પણ ચાલે. એમના અંડર. બરાબર. અને તે વખતે દાદા આવતા હતા હા, કામમાં? આપણી જે ફાઇનાન્સની ઓફિસ હતી ત્યાં આગળ દાદા આવતા. કેટલી એજ સુધી આવતા? લગભગ 1 વર્ષ ઘેર રહેલા છેલ્લા. બાકી છેક છેલ્લે સુધી આવતા? ઠીક છેલ્લે સુધી આવતા. કેટલા એજના હતા જ્યારે ગુજરી ગયા દાદા? 65 થી 70 વર્ષ હશે લગભગ. એમને કઈ વસ્તુનો શોખ હતો? એવું કંઈ જ નહીં એમને.
એ વધારે સ્મોકિંગ કરતા સ્મોકિંગ કરતા. અને એમના માટે અમારા વતન દાહોદમાંથી જ મોટી ચીરૂટ ટાઈપ બીડી લાવતા અને એના માટે એ બીડી માટે જે આખી જ્ઞાતિમાં પ્રખ્યાત હતા. તો પછી તમારે એની ઉપર આવીએ કે ગુજરી ગયા પછી શું કર્યું તમે? પેલું એ પણ નાખી આપણે હા, કેમિકલની ફેક્ટરી નાખી. ને એની પહેલા આપણે હા, પહેલાં અગર હતો, મીઠાની અગર હતી. મીઠાનો અગર હતો. એ કેમ બંધ કરવી પડી? એનો શું એક્સપિરિયન્સ? એ બંધ કરવાનું અમારે છૂટા થવાનું કારણ લગભગ એ જ હતું કે મને એ ધંધામાં બહુ ઇન્ક્લુડ કરતા નહીં, જે પાર્ટનર હતા પાર્ટનર હતા. એટલે અમે એમાંથી છૂટા થયા અને ત્યારબાદ અમે જ્યાં રહેતા હતા અમે જે મકાન લીધું અહીંયા સુભાનપુરામાં, તે દરમિયાન આ મકાન થતાં સુભાનપુરાના મકાન થવામાં વાર હતી લગભગ 10-15 મહિના. એટલે અમારા એક સંબંધીના મકાનમાં અમે રહેવા ગયા. એટલે આ અગરમાંથી જે પૈસા આવ્યા તે વખતે ભાઈએ અમને કહ્યું કે આપણે ભાગીદારીમાં ચાલુ કરીએ. એટલે અગરના પૈસા આપણે પાલેજમાં પ્લોટ રાખી, ઇન્ડસ્ટ્રીયલ પ્લોટ લઈ અને ત્યાં આગળ અમે ચાલુ કર્યું. ફેક્ટરી? હા. તે વખતે સ્ટાર્ટિંગમાં ભાગીદાર હતા કોઈ? હા, ભાગીદાર હતા. કોણ હતું? પ્રજાપતિ કરીને હતા. તો એ કેટલા વર્ષ ચાલી ભાગીદારી? એ ભાગીદારી લગભગ 4-5 વર્ષ જ ચાલી. અને અમારા એક સંબંધી જ્યોતિષી હતા, એમણે અમને કહેલું જ કે ભાગીદારી કરવી નહીં. લેણામાં નથી, આપણા લેણામાં નથી. હા, એટલે ત્યાર પછી એ ભાગીદારી ત્યાંથી એ ફેક્ટરી બંધ કરી અને સાકરતામાં કરી. અને સાકરતામાં આપણે ડેવલપમેન્ટ કરી અને એગ્રોકેમ પ્રાઇવેટ લિમિટેડ કર્યો. ત્યારબાદ વધારે વિકાસ માટે કરજણ ખાતે ચાલુ કર્યો. તો આ એગ્રોકેમિકલ ફેક્ટરી કરવાનું ડિસિઝન તમારું હતું કે છોકરાઓનું હતું? છોકરાઓનું ને અમારું બંનેનું, 3 જણના થઈને. હવે 3 છોકરાઓ હતા બરાબર? તો એ લોકો સાથે રિલેશનશિપ કેવી હતી? ને એટલે ફરવા ક્યાં જતા હતા, શું કર્યું, એમના નાનપણની યાદો શું છે? હવે બંને છોકરાઓ તો અને જયશ્રીબેન પણ એ છોટાભાઈ ટેરેસમાં જ ઉછરીને મોટા થયા. ત્યાર પછી આ મકાન બદલવા માટે વિચાર કર્યો અને સુભાનપુરામાં આપણે મકાન લીધું. કેમ સુભાનપુરા ચૂઝ કર્યું? સુભાનપુરા કેમ ચૂઝ કર્યું? આપણે એક તો અલકાપુર સાઈડ તરફ આવવું હતું રહેવા માટે. હવે ઇલોરા પાર્કમાં મારો મિત્ર રહેતો હતો, એટલે એના નજીકમાં સુભાનપુરા પડે એટલે આપણે અહીંયા શિફ્ટ થયા. આપણે જ્યારે રહેવા આવ્યા
ત્યારે આ બાજુ તો ખૂબ જ વસ્તી ઓછી હતી. અહીંયા આ જે બાજુમાં અત્યારે પેટ્રોલ પંપ છે એની જગ્યાએ ખુલ્લી જગ્યા જ હતી, અને એ ખુલ્લી જગ્યા આપણે લગભગ આમાં કણ લીધા પછી 5-7 વર્ષ સુધી રહી, અને ત્યાર પછી જ આ બીજું ડેવલપમેન્ટ થયું. પણ આ ખુલ્લી જગ્યા તો વર્ષો સુધી હતી. હું મોટો થયો ત્યાં સુધી પેટ્રોલ પંપ તો બહુ લેટ થયું. હા, અને તમારા છોકરાઓ સાથે કેવી રિલેશન હતી? તમારું બહુ ક્લોઝ હતા તમે છોકરાઓને, કે પછી તમે વધારે પડતું ધંધામાં ને એની અંદર ને ના, છોકરાઓનું નાનપણ છોકરાઓનું નાનપણ તો વધારે છોટાભાઈ ટેરેસમાં જ વીત્યું, અને ત્યાર પછી લગભગ કોલેજ આવ્યા પછી, કોલેજમાં આવ્યા ત્યારે અહીંયા સુભાનપુરામાં આવી ગયા. એટલે મોટો દીકરો બીકોમ થયો અને નાનો દીકરો બીએસસી થયો. એટલે બીકોમ થયો ત્યાર પછી અહીંયા આપણે એમનું મેરેજ આપણે કર્યું, અને એમનું મેરેજ ભરૂચમાં આમ તો કડોદરા, પણ આપણા અમારા વયના બીજા ભાઈઓ બધા ભરૂચમાં રહેતા, એટલે ભરૂચ ગણી શકાય. અને મેરેજ પણ ભરૂચમાં જ કર્યું એમણે. નાનપણમાં શું યાદ છે છોકરાઓનું તમને? કે કેવી મસ્તી કરતા હતા? કોણ કેવું હતું? ત્રણેય છોકરાઓમાં કોણ કેવું હતું? જયશ્રી કેવી હતી? ધન કેવો હતો? રાજેશ કેવો હતો નાનપણથી? રાજેશ તો બીકોમ થયો ત્યાર પછી પણ બહુ રમતિયાળ નહીં, સિરિયસ કહી શકાય. હજુ ધનંજયભાઈ થોડા તોફાની ખરા, અને જયશ્રીબેન તો સૌથી નાના, એટલે શું કહેવાય કે એમનો ખૂબ જ માન રહે. એમ તો તમારે સૌથી વધારે બોન્ડિંગ જયશ્રીબેન સાથે, છોકરી સાથે? ના, ત્રણેય સાથે. તોય વધારે કોની સાથે? ફર્યા કોની સાથે તમે વધારે? હે, ફર્યા કોની સાથે તમે વધારે? ફરે તો ત્રણમાંથી કોઈ પણ સાથે નહીં વધારે, છતાં આમ કહી શકાય કે જયશ્રીબેનને સાથે વધારે થોડું. અને મસ્તી કેવી કરતા હતા એ લોકો નાનપણમાં? મસ્તી તો વધારે ધનંજય અને જયશ્રીબેન જ વધારે કરતા. શું કરતા? કમ્પ્લેન આવતી સ્કૂલોમાંથી? તમારે જવું પડતું સ્કૂલ? ના, સ્કૂલમાંથી કમ્પ્લેન નથી. મસ્તીખોર વધારે તો ધનંજય ગણી શકાય. શું કરતા હતા એવું શું કરતા હતા કે મસ્તીખોર કહેવાય? અમારા ધ્યાન વગર એમણે લવ એફેર કર્યું. હા, અને એમના કહેવાથી અમે એમને બહુ જ્ઞાતિમાં પાણવા માટે પણ બહુ
ફોર્સ કર્યો નહીં. અને એમને જે સાસરી પક્ષ હતો એ પણ અમને યોગ્ય લાગ્યો એટલે અમે એમને પરમિશન આપી. અમે લગ્ન તો બંનેના સાથે જ કર્યા. બીજે દિવસે લગ્ન રાજેશભાઈના લગ્ન પછી બીજે દિવસે અહીંયા વડોદરામાં જ એમનું લગ્ન કર્યું અને સાંજે બંનેનું રિસેપ્શન પણ અહીંયા સાથે જ કર્યું અને રિસેપ્શન અહીંયા નજીકના જ હોલમાં અતિથિ ગૃહમાં જ રાખેલું. હા, સુભાનપુરા અતિથિ ગૃહમાં. પછી પપ્પા અને ડેડી તમારી સાથે બિઝનેસમાં જોડાઈ ગયા? ના, ફાઇનાન્સના બિઝનેસમાં જોડાયા જ નથી. એ આ સલ્ફરનો બિઝનેસ કર્યો એમ જ બંને ભાઈઓએ આગળ વિકાસ કર્યો. કોઈ ઈચ્છા હતી કે આ લોકો કંઈક ભણે કે શું કરે એવું કંઈ હતું કે? ના, એમની જાતે જ એમણે જે કરવું વિકાસ કર્યો. એમને જે કરવું હતું એ કરવું? હા, મેં મારી ઈચ્છાઓ એમની ઉપર થોપી જ નથી. અને જો એવું હોત તો ફાઇનાન્સનો જ બિઝનેસ વધારે. છતાં રાજેશભાઈએ થોડું ફાઇનાન્સના બિઝનેસમાં પણ ધ્યાન આપ્યું અને એને પણ થોડો વિકાસ કર્યો. પછી બેવના લગ્ન પછી? બંનેના લગ્ન પછી લગભગ 1 વર્ષની અંદર જ જયશ્રીબેનના લગ્નની ગોઠવણી કરી દીધી અને એમને પણ અમારા સગાના ત્યાં જ મેરેજ કરી દીધું. એ લોકોને પૂછ્યું હતું કે તમને કરવું છે એમની સાથે કે નહીં, કે એ તમે જ ગોઠવી દીધું હતું કે એ લોકોનો? ના, એમણે પૂછાયું કે તમારી દીકરીનું એટલે અમારા નાના શાળાના વાઈફ એમને બેન થતા હતા એટલે એમણે એમના થ્રુ પૂછાયું કે તમારી જો ઈચ્છા હોય તો અમે તમારે ત્યાં અમારા દીકરાનું લગ્ન કરવા તૈયાર છીએ. તો એ રીતે નક્કી કર્યું. અને ફોઈને ને પપ્પાને ઓપ્શન આપ્યો હતો કે તમારે આમની સાથે લગ્ન કરવું છે કે નહીં, કે પછી તમારું ડિસિઝન હતું? ડિસિઝન તો અમારું જ. એ લોકોને કોઈ ઓપ્શન નહોતો? એમને ઓપ્શન આપે એટલે જ નહીં, કે અમે જ નક્કી કરી દીધેલું. કરવાનું એટલે બેસવાનું એટલે બેસી જવાનું. હા, અને પછી ફોઈના લગ્ન પછી? ફોઈના લગ્ન પછી તો આમ બંને ભાઈએ સલ્ફરનો બિઝનેસ વધાર્યો. ફોઈના લગ્ન પહેલા સલ્ફરનો બિઝનેસ નાખી દીધો હતો કે પછી નાખ્યો? ક્યાં? એ ફોઈના લગ્ન થયા એ વર્ષે જ નાખ્યો ને સલ્ફરનો બિઝનેસ? હા, જે વર્ષે મારો જન્મ થયો 1995માં. હા. અને ફોઈના લગ્ન વખતે તમને કેવું લાગ્યું? છોકરી ગઈ તો યાદ છે તમને? રડ્યા હતા? હા, હા. એટલું બધું નહીં, કારણ કે સિટીમાં જતા એટલે દૂર જવાની ન હતી. એમનું વતન તો આમ તો ગામડામાં, પણ એ ગામડામાં રહેતા જ નહોતા એટલે અહીંયા જે હતા એટલે લગભગ ડેઈલી મળવાનું થતું એટલે બહુ
સેપરેશન જેવું નહીં લાગેલું. પણ તો એમ દુઃખ તો થયું હશે તમને? યાદ છે તમે રડ્યા હતા કે નહીં? ના, એટલું બધું દુઃખ નથી થયેલું. અને એના પછી 1995 મારો જન્મ થયો. હા, પછી તમારો જન્મ થયેલો એટલે ત્યાર પછી તો ઘણા વર્ષો વીતી ગયા, પણ ધનંજયભાઈને કંઈ ઇસ્યુ હતું નહીં, એટલે થોડો ટાઈમ થોડું મનમાં દુઃખ રહેતું કે એમને ત્યાં કંઈ થાય તો સારું. પછી એમનો જે બેબી અવતરી અને 2001 એટલે મોટા બાબાને ત્યાં બાબો અને નાનાને ત્યાં બેબી, એ રીતે ભાઈ બહેન બંને થઈ ગયા. જયશ્રીબેનને ત્યાં હમ. જયશ્રીબેનના ત્યાં જયશ્રીબેનને ત્યાં આપણે તમારા જન્મ પછી બીજે જ વર્ષે બાવાનો જન્મ થયો, એટલે એ પણ શાંતિ થઈ. ત્યાર પછી એમણે એમનું જે કારેલીબાગમાં મકાન હતું એ બીજું મકાન લીધું નજીકમાં અને ત્યાં શિફ્ટ થયા. એટલે અહીંયા કારેલીબાગનું મકાન તો રાખ્યું જ એમણે. ત્યાર પહેલાં તો એમના સસરાનું એક્સપાયર થઈ ગયા હતા, એટલે એમના સસરાના એક્સપાયર થયા પછી એમણે બીજું મકાન લીધું. આટલા વર્ષોમાં તમને એવા કયા મોટા ઇવેન્ટ્સ યાદ છે જે ટર્નિંગ પોઈન્ટ હોય કે ટર્નિંગ પોઈન્ટ? અમારા ફાઇનાન્સના બિઝનેસ તો ધીમે ધીમે ઓછો જ થઈ ગયો અને અમુક વર્ષો પછી તો લગભગ બંધ જેવો જ થઈ ગયો. છતાં અમારા એક જે ક્લાયન્ટ હતા કે મેડિકલ લાઇનમાં, એમનો તો અત્યારે પણ ચાલુ જ છે અને આપણા નામની પહેલાં અશોક કુમાર ચુનીલાલ શ્રોફ એ પ્રમાણે ધંધો કરતા હતા. ત્યાર પછી અશોક કુમાર ચુનીલાલ ઠક્કર HUF એ પ્રમાણે ધંધો ચાલુ કર્યો. એ ફાઇનાન્સમાં પછી બહુ જ ઓછું કરી દીધું અને એમના જ થ્રુ આપણે મેડિકલ લાઇનમાં આપણી ઊંડીઓ ફરતી હતી, બીજી કોઈ લાઇનમાં છે જ નહીં. આમ ફાઇનાન્સનો આટલા વર્ષનો એક્સપિરિયન્સથી શું શીખ્યા કે કોઈને શું શીખવામણ આપશો? ચેલેન્જીસ કયા? શિખામણ તો નહીં, પણ એક મને અનુભવથી ખબર પડી કે કોઈ સગાવાલાને આપણે ત્યાં નોકરીમાં રાખવા નહીં. એ કોઈ દિવસ તમને તમારું સારું નહીં બોલે. કેમ શું થયું હતું? શું થયું હતું? અમારા એક સગાના દીકરાને અમે રાખેલો ઓફિસમાં, તો અમારા ઘરે જ રહેતો હતો એ, એટલે સામાન્ય છે કે ઘેર પણ થોડું કામ તો રહે જ, કામ કરે.
એટલે અમને આડકતરી રીતે એવું જાણવા મળ્યું કે અમે તો તમારે ત્યાં છોકરાને નોટો ગણવા રાખ્યો છે અને તમે આ ઘરનું કામ પણ કરાવો છો. એટલે ત્યારથી અમે એક નિર્ણય લીધેલો કે સગાવાલાને કોઈને આપણે પોતાને ત્યાં નોકરી રાખવા નહીં. બીજું શીખવા મળ્યું બિઝનેસ કઈ રીતના કરાય, ગ્રો કઈ રીતના કરાય. ગ્રો તો ધીમે ધીમે આપણે ત્યાં મારા એક મિત્ર જેવા જ હતા, એમના સપોર્ટથી આપણે આ ધંધો વધાર્યો. આજે કોઈને ચાલુ કરવો હોય તો તમે એમને શું સલાહ આપી શકો કે કઈ રીતે કરી શકે? હવે તો આ જે ફાઇનાન્સનો ધંધો છે એ લગભગ છે જ નહીં એમ કહી શકાય. સાહેબ કે બેન્કો પણ વધારે સારી રીતે ધિરાણ કરવા માંડી. એટલે લગભગ ફાઇનાન્સનો ધંધો તો નથી એમ કહી શકાય. બેન્કો જ સારી રીતે ધિરાણ કરે છે. અને પછી તો ફાઇનાન્સના ધંધામાં આપણું ધ્યાન ઓછું જ થઈ ગયું અને ધીમે ધીમે આ જે એગ્રોકેમિકલ્સનું હતું એના વિકાસમાં જ આપણે વધારે ધ્યાન આપ્યું. અને તમારા પર્સનલ લાઈફમાં શું પછી આગળ શું થતું ગયું? પર્સનલ લાઈફમાં તો બીજું કંઈ જ નહીં. આ છોકરાઓ આગળ વધ્યા અને એમની રીતે એમનો ધંધો ચાલુ કર્યો. જુઓ લાઈફ અત્યાર સુધીની 70-80 વર્ષ આખું ઇન્ડિયા ચેન્જ થતું જોતા, જ્યારે તમારો જન્મ થયો ત્યારે ઇન્ડિયા આઝાદ થયું હશે, એના આસપાસ જ તમારો જન્મ ના આસપાસ ઇન્ડિયા આઝાદ થયું. તમને યાદ છે એ ટાઈમથી અત્યારના ટાઈમ સુધી શું ચેન્જ થયું? જ્યારે ઇન્ડિયા આઝાદ થયું તેનાથી તો અત્યારે ઘણો વિકાસ થઈ ગયો છે. તે વખતે તો લગભગ ઇન્ડિયા આઝાદ થયું ત્યારે લગભગ 4 થી 5 લાખની વસ્તી હતી. અત્યારે 10 થી 15 લાખની વસ્તી થઈ ગઈ છે. તદુપરાંત વડોદરા શહેરનો વિકાસ શહેર વિભાગ કરતાં વધારે સ્ટેશનની આ બાજુ પશ્ચિમ તરફ વધારે થયો. ધંધાકીય રીતે અને રહેવાને રીતે પણ. તમારું અગર કોઈ આત્મકથા લખે કે તમે તમારી આત્મકથા લખો તો તમે કઈ કઈ વસ્તુ ઇન્ક્લુડ કરો એની અંદર, કે શું એવા મેઇન ઇવેન્ટ રહ્યા તમારી લાઈફમાં અત્યાર સુધી? આત્મકથા લખવા જેવી તો છે જ નહીં અમારે. સાથી કે લગભગ અમારા જીવનમાં બહુ ફેરફાર કરી અને જે પહેલાં અમે મધ્યમ વર્ગ હતા એથી થોડા ઉપર આવી ગયા. છતાં અમારી જ્ઞાતિમાં અમારું જે માન સન્માન રહેવું જોઈએ એ પૂરેપૂરું રહ્યું છે સમગ્ર જીવન દરમિયાન.
માન સન્માન ઇમ્પોર્ટન્ટ છે જ્ઞાતિમાં, સમાજમાં. હા, બાકી ઘણાને તો ગણતરી જ નથી હોતી. તમે એવા તો કેવા સંસ્કાર આપ્યા છોકરાઓને કે એ માન સન્માન જળવાઈ રહ્યું? શું વિવાહ તમારા એ હતા કે એ વસ્તુ હોવી જોઈએ બધા? હવે એ તો સ્પેસિફિકલી તો કહી ના શકાય, પણ થોડા જ્ઞાતિમાં આપણે મળતા રહીએ તો આપણને ઓળખતા પણ થાય. જો આપણા જ્ઞાતિમાં મળતા ન રહીએ તો કોઈ ઓળખશે જ નહીં. એટલે હજુ કદાચ રાજેશભાઈ તો જ્ઞાતિમાં મળતા રહે, ધનંજયભાઈને ટેવ થોડી ઓછી. એટલે વધારે રાજેશભાઈને જ ઓળખે. ઠક્કર સમાજના ઠક્કરો આવ્યા ક્યાંથી? એમ ઠક્કરો ક્યાંના કહેવાય? ઠક્કર તો આમ તો લોહાણા એટલે કાઠિયાવાડમાંથી આવેલા અને વધારે પડતા ઠક્કર સમાજ મહી નદીથી રેવા નદી એટલે કે નર્મદા એ વચ્ચેના ગાળામાં વધારે વિકસિત થયા એટલે મહિરેવા લોહાણા સમાજ કહેવાય. નાનપણથી રિલિજન પ્રત્યે એ હતું? ભગવાનમાં તમે માનો છો? ભગવાનમાં માનો છો તમે? હા. અને રિલિજન નાનપણથી તમને મંદિર જવું ગમતું હતું? હા. ભક્તિભાવ કરવી, ભગવાનનું નામ લેવું નાનપણથી તમને ગમતું હતું? હા. એ ધીરે ધીરે આવ્યું? હા, વિકાસ તો ધીમે ધીમે જ થયો, પણ પહેલેથી ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધા તો કરી જ. ભગવાન માટે. બરાબર. તો પછી જે મારા અંજલિના અને અહીંયા આવ્યા પછી, આ ઘરે આવ્યા પછી એ લાઈફ કેવી રહી તમારી? રિટાયર્ડ લાઈફ થોડાક વર્ષો પહેલા તમે રિટાયર્ડ થઈ ગયા. હા. તો એ લાઈફ કેવી રહી? હવે અત્યારે હવે તો રિટાયર્ડ એટલે ટોટલી રિટાયર્ડ કહી શકાય. કારણ કે હું હવે ઉંમરના હિસાબે ડ્રાઇવિંગ પણ કરતો નથી, એટલે ડ્રાઈવરને ઉપર આપણે આધારિત રહેવું પડે. જો ડ્રાઈવરને ના આવે તો બહાર જઈએ, પરંતુ છોકરાઓને સાથે જ જઈએ એવી લાઈફ થઈ ગઈ. પહેલાં હું જાતે ડ્રાઇવિંગ કરતો ત્યારે બહાર કોઈ જગ્યાએ જવું હોય તો કોઈનો આશરો લેવો પડતો નહીં. તમે બા ક્યાં ક્યાં ફરવા જતો હતો બરોડામાં જ્યારે જાતે જતા હતા? વધારે પડતા તો સિનેમા જોવા જઈએ કે બહાર ફરવા જઈએ, નાટકો જોઈએ. ખાવાનો શોખ નહીં તમને એટલો બધો? ખાવાનો શોખીન તો નહીં, પરંતુ ખાવા માટે જઈએ પણ ખરા. તો એ વાઈફ સાથે તમારું વૈવાહિક જીવન કેવું રહ્યું અત્યાર સુધી? તમે કઈ રીતના? સારો રહ્યો છે. કઈ વસ્તુ તમને એમની ગમે અને કઈ વસ્તુઓ નથી ગમતી એમની? હવે
નથી ગમતી એવું તો કહી જ ન શકાય. કઈ વસ્તુ ગમે છે? જ્ઞાતિમાં ભણવાનું હોય, ભળી જવાનું હોય તો એ વધારે સારી રીતે ભળી શકે છે. હું થોડો ઓછો ભળી શકું, પણ એ તો એમની જાતે જ ભળી શકે. જ્ઞાતિના સમાજનો કોઈ પ્રસંગ હોય તો એમને વાંધો નહીં આવે. પછી હું થોડું માન સન્માનની અપેક્ષા રાખું, પરંતુ એ તો વગર બોલાય પણ દરેકની સાથે મિક્સ થઈ જઈ શકે. તમારા લાઈફમાં તમને કોઈ અફસોસ રહી જાય કે ઈચ્છા હતી કંઈક કરવાની કે એ ના, એવું તો કોઈ જ નથી. એવી કોઈ વસ્તુ ના જી, કે રહી ગઈ હોય કરવાની, ના જી, જે ઈચ્છા હતી બધી પૂરી કરી? હાજી. તમને કઈ વસ્તુનો સૌથી વધારે શોખ? કઈ વસ્તુનો સૌથી વધારે શોખ? વધારે શોખ તો સિનેમા જોવાનો વધારે શોખ, અને ફરવાનો શોખ વધારે. આપણી પાછળની 10 જનરેશન કે 4 જનરેશન કે 3 જનરેશન પછીના લોકોને શું કહેવા માંગશો? આવતી જનરેશનને? એ જ કે તમારી પાસે જે હોય એમાં જ આનંદ માણવો, અને આગળ વધવાની તો ઈચ્છા રાખવી જ. એમ નહીં કે અમે છીએ ત્યાં જ રહો, પણ પોતાની કેપેસિટી પ્રમાણે આગળ વધો તો કોઈનાથી આપણે શર્મિંદા થવાની જરૂર નહીં પડે. તમારી લાઈફનો સૌથી આમ સારા ટાઈમ કયો અને સૌથી અઘરો ટાઈમ કયો હતો? અઘરો ટાઈમ તો રિટાયરમેન્ટ પછી સમય પસાર કરવો એ જ વધારે અઘરો ટાઈમ છે. અને સારામાં સારો ટાઈમ તો જ્યારે અમે શહેરમાંથી આ સ્ટેશનની પશ્ચિમ તરફ આવ્યા રહેવા, એ સારો લાગ્યો. જોકે શહેરમાં રહ્યા હોત તો પણ વાંધો નહોતો, પણ આ પશ્ચિમ વિસ્તારમાં આવ્યા પછી થોડું લાઈફમાં વધારે સારું લાગ્યું. છતાં આ બાજુનો જે સુભાનપુરા વિસ્તાર છે એ થોડો ગ્રામ્ય વિસ્તાર જેવો જ છે. હજુ અલકાપુરી હોય તો થોડો સોફિસ્ટિકેટેડ ગણાઈ શકાય, પરંતુ આ બાજુનો વિસ્તાર થોડો ગ્રામ્ય જેવો ખરો. તમારે કંઈ બોલવું છે? કંઈક કહેવાનું રહી ગયું હોય, કંઈ પૂછવાનું ના. મારું રહી ગયું હોય, કશું? રિષભ વિશે કંઈક કહેજો. કેવો હતો? એ રિષભ તો એની લાઈફમાં આગળ વધશે જ, એના માટે તો કંઈ સવાલ નથી, પરંતુ એણે પણ થોડું, મેં જેમ કહ્યું કે શક્તિ પ્રમાણે ભક્તિ કરવી જોઈએ એ જ રીતે આગળ વધવું છે. બીજા ઉપર બહુ ડિપેન્ડન્ટ રહેવાની યોગ્ય ન કહેવાય. બાને કંઈ મેસેજ? ખાસ કંઈ જ નથી. તમારા છોકરાઓ માટે? છોકરાઓને એટલું જ કહેવાનું કે તમારી શક્તિ પ્રમાણે જ ભક્તિ કરજો.
જો આપણે કેપેસિટી બહાર જઈએ તો પછી આપણે પાછા પડવું પડે, એના કરતાં યોગ્ય રીતે આગળ વધવું. તમારા બધા ઘરના મેમ્બરની એક લાઈનમાં આમ શું કહે ડિસ્ક્રાઇબ રાજેશ અંકલ ડિસ્ક્રાઇબિંગ લાઈનમાં શું કરીશ બધાને એક લાઈનમાં તમે કઈ રીતના કોઈને તમારા દિમાગમાં શું આમ એ રહ્યું? એ તો રાજેશને માટે કહી શકાય કે એ તો ગણતરીથી જ કામ કરે, ગણતરી બહારનું કામ કરે જ નહીં. હજુ ધનંજયભાઈ કદાચ કોઈકના દેખાદેખી આગળ વધવા જાય પણ એને આગળ વધતો રોકી શકે તો એ રાજેશભાઈ જ છે. રાજેશભાઈ ગણતરી સિવાય આગળ વધે જ નહીં. ધનંજયભાઈ થોડું એમનું શું કહેવાય ઉડજુડિયું કામ ખરું, પણ એમને રોકી શકે એવા એક જ છે અને તે રાજેશભાઈ. મમ્મી મમ્મી માટે કશું, મમ્મી કેવા? એમને માટે તો એ ઘર સંભાળીને જ બેસે એમાં છે બંને, એટલે કંઈ એમને કંઈ સૂચના આપવાની જરૂર નથી. અને કુસુમબેનને? એ તો ભળી જ જાય છે, સવાલ નથી. અને ફોઈને? ફોઈને તો એમનું ગ્રુપ આખું અલગ છે એટલે એમને વધારે કંઈ કહેવાની જરૂર નહીં. અંજલિને? અંજલિ? અંજલિને માટે તો એના ફાધર મધર સલાહકાર એની જ સલાહથી ચાલે એ જ બરાબર છે. બીજું કંઈ કહેવું છે તમારે? ના, થેન્ક યુ.